સુરત પીપલોદ વિસ્તારમાં આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એમએના અનેક વિષયોમાં સરકારી બેઠકો 63 માંથી ઘટાડી 30 કર્યાનો આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। એબીવીપીના આક્ષેપ કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ એમએના અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સોશિયોલોજી અને ઇકોનોમિક્સ સહિત 14 જેટલા વિષયોમાં પ્રવેશ માટેની સરકારી બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે। અગાઉ આ વિષયોમાં 63 જેટલી બેઠકો સરકારી કોટા હેઠળ અનામત રખાતી હતી, જે હવે ઘટાડીને માત્ર 30 કરી દેવામાં આવી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ આ નિર્ણયને વિદ્યાર્થી વિરોધી ગણાવ્યો હતો। તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારી બેઠકો ઘટાડવાથી વિદ્યાર્થીઓ પર ફીનો બોજ પડશે। હાલમાં સરકારી બેઠકો પર લગભગ 3000 રૂપિયાની આસપાસ ફી છે, જે હવે મેનેજમેન્ટ ક્વોટા હેઠળ વધીને 15 થી 20,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આ રકમ ભરવી મુશ્કેલ બની જશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થી હિતેચ્છુ નિર્ણય લો, બેઠક ઘટાડો નહીં ચલાવીએ અને ફી વધારો બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમણે યુનિવર્સિટી વહીવટીતંત્રને અલ્ટિમેટમ આપતા કહ્યું કે આ નિર્ણયને તાત્કાલિક પરત ખેંચી લેવો જોઈએ, અન્યથા આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે। આ અંગે યુનિવર્સિટી તરફથી સત્તાવાર કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી। જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વહીવટીતંત્રે વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ એબીવીપી પોતાની માંગ પર અડગ છે। નમસ્તે, રવિ માંગરોળિયા, પ્રાંત મીડિયા સહસહયોગની જવાબદારી। હાલમાં યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે એમએસસી અને એમએના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે જે પહેલાં જે ગ્રાન્ટ ઇન એડની સીટો હતી એ સીટોમાં અત્યારે ઘટાડો કરીને સેલ્ફ ફાઇનાન્સને યુનિવર્સિટી પ્રાધાન્ય આપવા માંગે છે। તો આ યુનિવર્સિટી કંઈક ને કંઈક પૈસા કમાવાના ધંધા કરી રહ્યું છે, જે શિક્ષણ જગત માટે એક ખૂબ નિંદનીય ઘટના છે। હાલની જે યુનિવર્સિટી એક ટ્રાઇબલ પટ્ટાની યુનિવર્સિટી છે। આ ટ્રાઇબલ યુનિવર્સિટીમાં મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણતા હોય છે, તો બધા વિદ્યાર્થીઓ હાયર પેમેન્ટમાં નથી ભણી શકતા, તો એવા વિદ્યાર્થીઓ માટે એક આ પડકાર સ્વરૂપ છે। તો આ પડકાર સ્વરૂપના વિદ્યાર્થી પરિષદ સખત નિંદા કરે છે અને આજે વીસી સાહેબને આવેદનપત્રના માધ્યમથી જણાવવા માંગે છે કે જો આ પરિપત્ર આગામી 48 કલાકની અંદર પાછો ખેંચવામાં નહીં આવે તો 48 કલાક બાદ વિદ્યાર્થી પરિષદ આનાથી ડબલ સંખ્યામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે।